નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી। દેવગઢ બારિયા રમતગમત સંકુલ ખાતે બે રમતવીરોએ 21મી જુનિયર એશિયન U20 એથ્લેટિક્સમાં ભાગ લઈ દુબઈ ખાતે એક ખેલાડીએ ગોલ્ડન મેડલ મેળવી દેશનો ડંકો વગાડ્યો। દુબઈ ખાતે રમતવીરો જેમાં રણવીર અજયસિંહ અને શિલ્પાબેન દિહોરાએ ભાગ લીધો હતો, જેમાં રણવીર અજયસિંહે ગોલ્ડ મેડલ મેળવ્યો અને શિલ્પાબેન દિહોરાએ 7મા નંબરે રહી તે બદલ બંને ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। દેવગઢ બારિયા રમતગમત સંકુલના બંને ખેલાડીઓએ દેશનું નામ રોશન કરી પરત આવતા તેમનું ભવ્ય સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી, જેમાં રણવીર અજયસિંહનું એથ્લેટિક્સની ઇવેન્ટ 3000 મીટર સ્ટીપલ ચેઝ 9 મિનિટ 22 સેકન્ડ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને આગામી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અને સેફ ગેમ્સ માટે ક્વોલિફાય કર્યો છે। આ ખેલાડીઓની સ્પોર્ટ્સની શરૂઆત 2016થી થઈ હતી અને 2023-24માં એથ્લેટિક્સ એકેડમી દેવગઢ બારિયામાં હતું, જ્યારે શિલ્પા દિહોરાએ 21મી જુનિયર એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024 દુબઈ ખાતે 1500 મીટર ઇવેન્ટમાં 7મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। તેવા બંને ખેલાડીઓને દેવગઢ બારિયા રાજવી પરિવારના ઉર્વશી દેવી બાપુરાજ દ્વારા ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સાથે સાથે રમતગમત સંકુલના અન્ય ખેલાડીઓ દ્વારા ઢોલ નગારા સાથે બંને ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું। બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ, દેવગઢ બારિયા। મારું નામ દિહોરા શિલ્પા છે। મારું લખનઉમાં એક ગોલ્ડ ને એક સિલ્વર હતો। મારી ઇવેન્ટ 3000 અને 5000 છે અને ત્યાંથી અમારું એશિયન ક્વોલિફાય થયું હતું અને ત્યાંમાં મેં 7th છું અને અત્યારે અમારું સેફ ગેમમાં પણ સિલેક્શન છે। મારું નામ રણવીર સિંહ છે। હું 10 કિલોમીટર સ્ટીપલ ચેસ રનર છું ને મારો સિલેક્શન લખનઉ ખાતે ત્યાં સેકન્ડ થયો હતો, એમાં ઇન્ટરનેશનલ સિલેક્શન થયો હતો। પછી હું દુબઈ એશિયન ગેમ દુબઈ રમવા ગયો હતો, એમાં ગોલ્ડ મેડલ આવ્યો। ક્યારે ત્યાં એશિયન ગેમ ક્યારે રમાઈ હતી? હમણાં 24 થી 27।